જસદણ કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મના મામલામાં હવે 1 મહિનાનો સમય વીતી ચૂક્યો છે। આરોપી 1 જે મધુ ટાઢાણી છે તે તો પકડાઈ ગયો, પરંતુ આરોપી નંબર 2 એટલે પરેશ રાદડિયા હજી નથી પકડાયો। અર્જુન રામાણી, જેને આત્મહત્યાની કોશિશ કરી હતી અને અત્યારે એવું કહેવાય રહ્યું છે કે અર્જુન રામાણી જે છે એ ત્યાં જ ફરી રહ્યો છે, પરંતુ પોલીસ તેને નથી પકડી રહી। આ બધા જ વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે જેનીબેન ઠુમર જોડાયા છે, કારણ કે જેનીબેન ઠુમર હવે એક હુંકાર ભરી રહ્યા છે આ દીકરીને ન્યાય અપાવવા માટે। કઈ રીતની હશે તેમની સ્ટ્રેટેજી, તેના ઉપર ચર્ચા કરીશું। જેનીબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1 મહિનાનો સમય થઈ ગયો છે, હજી સુધી આરોપી નંબર 2 પરેશ રાદડિયા પોલીસની પકડથી બહાર છે। આપને શું લાગે છે, પોલીસ પકડી નથી શકી રહી કે પોલીસ પકડવા નથી માંગતી? ગોપીબેન, 1 મહિના જેવો સમય થયો છે, ખૂબ રાહ જોઈ, દીકરીને પોતે ન્યાય માટેની પણ રાહ જોઈ। વચ્ચે જ્યારે મધુભાઈ ટાઢાણીની ધરપકડ થઈ ત્યાર પછી એક આશા બંધાણી કે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે। એના ઉપર સવાલો ન કરવા જોઈએ, મને પોતાને પણ ક્યાંક લાગ્યું, કારણ કે મધુભાઈ ટાઢાણીની ધરપકડ થઈ છે તો પરેશ રાદડિયાની ધરપકડ પણ ટૂંક સમયમાં કરશે। આવી રાહ જોઈને જો મારા આપના માધ્યમથી કે મારા સોર્સિસથી મને ખબર પડતી હોય કે પરેશભાઈનું લોકેશન ક્યાં છે, એ નાસિકમાં છે, રામેશ્વરમાં છે, વચ્ચે એમના ઘરેથી આવીને ગયા છે, આ બધી જો મારા સુધી જાણકારી મળતી હોય તો હું માનું છું ત્યાં સુધી પોલીસની તો આ કામગીરી હોય છે અને એમને તો એમના સોર્સિસથી વિગતો મળતી જ હોતી હોય છે। પણ હવે ક્યાંક 1 મહિના પછી જ્યારે ધરપકડ નથી થતી ત્યારે મને પણ પોતાને પોલીસની કામગીરી ઉપર શંકાઓ ઊભી થાય છે। FIR થયેલી છે, હાઈકોર્ટમાં પણ અરજી દાખલ થઈ છે, હાઈકોર્ટનો નિર્ણય શું આવશે એ તો પછીની વાત છે, પણ ત્યાં સુધી પોલીસ કોઈનામાં બંધાયેલી નથી। એમની ધરપકડ કરવાની ફરજ પોલીસની ફરજમાં આવે છતાં પણ ક્યાંક આ કામગીરી નથી થઈ રહી, તો હવે એવું કહી શકાય કે પોલીસની કામગીરી ઉપર આ શંકા ઉપજાવે એવી વાત કહી શકાય। અને ક્યાંક પોલીસની દાનત નથી, ક્યાંક પોલીસ ઉપર દબાણ છે કે ક્યાંક આ બધી જ કાર્યવાહી રોકવા માટેની એક સિસ્ટમેટિક પદ્ધતિઓ કે કાવતરાઓ ચાલી રહ્યા છે, એવું 1 મહિના પછી ધરપકડ નથી થઈ રહી એના માટે કહી શકાય એવું મને લાગે છે। જેનીબેન શું કરશે હવે? હું સૌથી પહેલા તો આપના માધ્યમથી કહીશ કે જે અત્યારે હાલ આખા દેશમાં કલકત્તાની દીકરી ઉપર જે દુષ્કૃત્ય થયું, એની હત્યા કરવામાં આવી, એના ઉપર આખા દેશમાં એક સેન્ટિમેન્ટ ઊભું થયું કે દીકરી ઉપર બળાત્કાર કરીને એની હત્યા થાય છે ત્યારે એ મા બાપની લાગણીઓ, દેશની લાગણી, સમાજની લાગણી કેટલી દુભાતી હોય છે એ સમજી શકાય છે। ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ, નેતાઓએ બહાર આવીને આનો વિરોધ કર્યો, પણ મને ખૂબ દુઃખ થાય છે કે જ્યારે ગુજરાતમાં આવી ઘટના થાય છે ત્યારે કેમ બધાય મૌન થઈ જાય છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 30 વર્ષથી સરકાર છે, 30 વર્ષથી જ્યારે સરકાર હોય ત્યારે સમજી શકાય કે સિસ્ટમ તમારા આખા કેટલા કંટ્રોલમાં હોતી હોય છે। આટલી સિસ્ટમ કંટ્રોલમાં હોવા છતાં પણ તમે એક આરોપીની ધરપકડ કે જેના ઉપર દુષ્કર્મ જેવી વાત, દુષ્કર્મ જેવો આરોપ લાગેલો છે, તમે કલકત્તાની દીકરી માટે સેન્ટિમેન્ટ બતાવો છો તો તમે પાટીદાર સમાજની દીકરી છે, ગુજરાતની દીકરી છે, મારા અમરેલી જિલ્લાની દીકરી છે, તો એના માટે કોઈ સેન્ટિમેન્ટ બતાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે મહિલાઓ બહાર કેમ ન આવ્યા એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન મારા માટે છે। હવે પછીની કામગીરી પોલીસની જે રીતના કરવી હોય કરે, પણ જે પ્રમાણેની હું વાર્તાઓ જોઈ રહી છું છેલ્લા 1 મહિનાથી, જે પ્રમાણે એક પછી એક અનેક ઘટસ્ફોટો આ સંકુલને લઈને, એના ટ્રસ્ટોને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ આ બધું કરીને ક્યાંક હું માનું છું ત્યાં સુધી આ મુદ્દાથી ભટકાવાની વાત થઈ રહી છે। એક જ માંગણી છે કે પરેશ રાદડિયાની ધરપકડ થાય। જે અર્જુનભાઈ રામાણીની તમે વાત કરી, અર્જુનભાઈ રામાણીનો આખા કેસમાં શું રોલ હતો એ પોલીસ ક્લિયર કરે। સુરતમાં જે અનનોન વ્યક્તિ કે જે અજાણ્યો શખ્સ કે જે મધુભાઈની સાથે આ દીકરીને મળવા ગયો તો ક્યાંક વિડીયોમાં દેખાય છે પણ એની ઓળખ થતી નથી, આ વ્યક્તિ કોણ હતા એની પણ ઓળખ થવી ખૂબ જરૂરી છે। આ પણ કામ પોલીસમાં આવે। જ્યાં સુધી વ્યક્તિની ધરપકડ નથી થતી ત્યાં સુધી આ બધી જ પૂછપરછો પોલીસને કરવી જોઈએ, જેમાં ક્યાંક પોલીસ કાચી પડી છે। એટલે મારી ફક્ત એક જ માંગણી છે કે અંદરના એ લોકોના જે પણ મૂળ મુદ્દાઓ હોય, ઝઘડાઓ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી। દીકરી ઉપર દુષ્કર્મ થયું છે, એનો આરોપી એક ફરાર છે, આરોપીની ધરપકડ થાય। અર્જુનભાઈ રામાણી, પરેશભાઈ રાદડિયા, આ બંનેના કોલ ડિટેલ્સ છેલ્લા 3 વર્ષના ફોરેન્સિક રિપોર્ટથી આ લોકોની તપાસ થવી જોઈએ કે એમના કોલ્સમાં ક્યાં ક્યાં શું વાત થઈ હતી। અને સૌથી પહેલા તો પોલીસની કામગીરીમાં પરેશભાઈ રાદડિયાની ધરપકડ થવી જોઈએ। આના માટે જો પોલીસ આગળ નહીં આવે તો આવતા મંગળવારથી આ જે આટકોટ સંકુલમાં જે કૃત્ય થયું છે એ સંકુલ પાસે જઈને હું પોતે ધરણા
ધરણા કરવા માટે હવે મેં મારું મન બનાવી લીધું છે કે જ્યારે આવા સવાલો ઉઠે છે ત્યારે મુદ્દાઓથી ભટકાવીને ક્યાંક એકબીજાને લડાવીને મૂળ મુદ્દો ભૂલવાડી દો, દબાણો ઊભા કરો, પરિવારો ઉપર કરો, દીકરીને પ્રેશરાઇઝ કરો. આ બધામાં મને લાગે છે ત્યાં સુધી આ કેસમાં હું આ નહીં થવા દઉં ને મંગળવારથી એક્શનમાં આવીને જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી હું ધરણા કરીશ આટકોટ જઈને. હું મેં મન બનાવી લીધું છે. આપ આટકોટ જઈને ધરણા કરશો ત્યાં આગળ તો કહેવાશે કે જેની ઠુમર કોંગ્રેસના નેતા છે ને રાજનીતિ કરી રહ્યા છે. જ્યારથી આ મુદ્દો આવ્યો ત્યારથી ગોપીબેન આપના માધ્યમથી જ મેં કીધું કે કોંગ્રેસની મહિલા, ભાજપની મહિલા, કોઈ સમાજની મહિલા, કોઈ પણ સમાજની દીકરી હોય, પણ જ્યારે મહિલાનો મુદ્દો આવે, અને હું પોતે વિરોધ પક્ષની ગુજરાત રાજ્યની મહિલા કોંગ્રેસની પ્રમુખ પણ છું, એનાથી પણ વધારે લોકસભા મારા અમરેલી જિલ્લાની હું લોકસભાની ઉમેદવાર રહી છું પાછળની ચૂંટણીમાં, ને આ કૃત્ય જે થયું છે એ દીકરી મારા જિલ્લાની છે. હું મારા જિલ્લાની દીકરી માટે અવાજ નહીં ઉઠાવું તો કોણ ઉઠાવશે? હું મહિલા તરીકે હું પોતે ચૂંટણી લડી છું. મહિલા તરીકે મારી ફરજમાં આવે કે આવી કોઈ પણ દીકરી ઉપર ક્યાંય પણ અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય, દુષ્કર્મ થતો હોય તો મારે ખુલીને આગળ આવવું જોઈએ. કોઈ રાજકારણની વાત નથી કરતી. આપના માધ્યમથી હું ગુજરાતની દરેક મહિલાને આમંત્રણ આપું છું કે તમે કોઈ પણ સમાજના હોય, હું પાટીદાર સમાજની દીકરી તરીકે પાટીદાર સમાજની દીકરી ઉપર થયેલા દુષ્કર્મને ખુલ્લો પાડવા માટે, એના આરોપીની ધરપકડ કરાવવા માટે આગળ આવી છું. તમે પણ મહિલા તરીકે આગળ આવો. આમાં ભાજપ, કોંગ્રેસ કયા ગ્રુપને મદદ કરે છે, કયા નેતા સાથે, કયા સામાજિક આગેવાન સાથે જોડાયેલા છે, બધી જ વાત બાજુ પર મૂકીને ફક્ત એક માંગણી કે જે આરોપી ફરાર છે એને પકડો, એના ફોનની ફોરેન્સિક તપાસ કરો, અને જે કંઈ પણ ડિટેલ્સ બહાર આવે છે એ પોલીસ જાહેર કરે. બસ આટલી જ વાત હું કરવા માંગીશ. સાથે એક ઓડિયો પણ અત્યારે વાયરલ થયો છે જેનીબેન. એ ઓડિયોની અંદર ક્યાંક જે વાતચીત થઈ રહી છે જેમાં મોહન રાદડિયા અને એક બીજી વ્યક્તિ છે, બંને જણાની વાતચીતનો ઓડિયો છે. આ ઓડિયોમાં ક્યાંક ભરત બોઘરાનું પણ નામ આવી રહ્યું છે અને હોસ્પિટલની વાત કરવામાં આવે છે કે અર્જન રામાણી રોજ હોસ્પિટલ ઉપર જઈને રાત્રે ત્યાં સૂવે છે. મેં પહેલાં પણ કીધું કે આમાં પોલીસમાં જે FIR થઈ છે એમાં સૌથી પહેલી કામગીરી પરેશ રાદડિયાને પકડવાની હોવી જોઈએ. અર્જનભાઈ રામાણી તો અત્યારે શંકાના દાયરામાં છે, કારણ કે અનેક જગ્યાએ એમનું નામ આવી રહ્યું છે. ક્યાંક મૂક પ્રેક્ષક બનીને જોયા કર્યા તો એ પણ આરોપી તો ન કહી શકાય, પણ મૂક પ્રેક્ષક બનીને જોવું કે ન બોલવું એ પણ એક મોટો ગુનો કહી શકાય. તો પોલીસે એમની પણ પૂછપરછ કરવી જોઈએ કે આ કેમ્પસમાં કે આવા બીજા કયા કેમ્પસમાં શું પ્રવૃત્તિઓ ચાલતી હતી, એટલે કયા સંકુલનો કયો ઓડિયો, કયા કેમ્પસની, એ બધી વાતોમાં નહીં પડીને બેઝિક અત્યારે આ મેં જે 3 વાત કરી ફરી એક વખત આપના માધ્યમથી કહીશ. FIRમાં પરેશ રાદડિયાનું નામ છે જે હજી પણ ફરાર છે. 1 મહિના કરતાં વધુનો સમય થવા આવ્યો છે. પોલીસ એમની કામગીરીથી ચૂકી છે તો સૌથી પહેલી ધરપકડ પરેશ રાદડિયાની થવી જોઈએ. અર્જનભાઈ રામાણીનો રોલ શું છે આખા એ મુદ્દામાં, કેમ્પસમાં એમની કામગીરી શું રહી છે જ્યારથી હોદ્દા ઉપર છે ત્યારથી, એની પણ તપાસ થવી જોઈએ. જે અજાણ્યો શખ્સ છે, જે વિડીયોમાં દેખાય છે પણ હજી પણ પોલીસ ઓળખ નથી કરી શકી કે નથી કરી રહી કે કરી દીધી છે પણ બતાવવા નથી માંગતી, તો આની પણ ક્લેરિટી થવી જોઈએ. અને 3 વર્ષનો છેલ્લા કોલ ડિટેલનું જે ફોરેન્સિક તપાસ થવી જોઈએ. મારા આપના માધ્યમથી કહીશ કે ઘણા બધા કોડવર્ડ લખાવ્યા કે આ કોડવર્ડથી વાતો થતી હતી, પણ પોલીસ જ્યારે એમના મોબાઈલની તપાસ કરશે ત્યારે ખબર પડશે કે આમાં શું કહેવા માંગે છે, એમની ક્યારથી આ બધા કાર્યોમાં સંડોવણી રહી છે. અને હું તો એમ પણ કહીશ કે તમે પહેલાં ધરપકડ તો કરો. કદાચ એવું પણ બની શકે કે તમે જે કહો છો એ જ વાત સત્ય હોય, એ જ વાત તથ્ય હોય ને કાંઈ ન પણ નીકળે, પણ સૌથી પહેલી કામગીરી એવી છે કે એની ધરપકડ થવી જોઈએ. અચ્છા, ધરપકડ કરવાની તમે વાત કરી રહ્યા છો, પણ સાથે સાથે પરેશ રાદડિયા જે છે એવું કહેવાય છે કે મોટા ગજના પોલિટિકલ લીડર્સ જે છે ભારતીય જનતા પાર્ટીના, તેમના રાઈટ હેન્ડ તરીકે ત્યાં આગળ કામ કરતા હતા. હવે અહીંયા સવાલ એ આવે છે કે તમને એવું લાગે છે કે પોલીસ પોલિટિકલી આને પકડવા નથી માંગી રહી? જો તમે એવું કહો છો કે પરેશ રાદડિયા કોઈ મોટા ગજાના નેતાના રાઈટ હેન્ડ તરીકે કામગીરી કરતા રહ્યા છે અને ધરપકડ નથી કરવામાં આવી, તો હું આપના માધ્યમથી સીધો આક્ષેપ લગાડીશ. તો રાઈટ હેન્ડ પરેશ રાદડિયા નથી, રાઈટ હેન્ડ પોલીસ છે ગુજરાતની.
તમે નથી પકડતા, તમે કોઈ પણ નેતા સાથે સંડોવણી થઈ છે, નેતા સાથે જોડાયેલા છે, નથી પકડતા, તો તમે પણ તમારી ફરજથી પોલીસ ચૂકી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આટલો બધો ડ્રગ્સ પકડાયો, આજની જ ન્યૂઝપેપરમાં છે કે આટલા 1000 કરોડનો ડ્રગ્સ પકડાયો છે. તો ડ્રગ્સ જેવી નાની પોટલી જો તમારી પોલીસ જઈને પકડી શકતી હોય તો આ તો એક વ્યક્તિ છે. તો તમે નથી પકડી રહ્યા, તો મને ક્યાંક લાગે છે કે જો એમની કાર્ય પદ્ધતિમાં, એમની એટલે કે ગુજરાત પોલીસની કાર્ય પદ્ધતિમાં ક્યાંક શંકા હોય તો રાઈટ હેન્ડ પરેશ રાદડિયા નહીં, રાઈટ હેન્ડ પોલીસને કહેવામાં મને ભવિષ્યમાં અચકાટ નહીં થાય એ બહુ ક્લેરિટી સાથે કહી રહી છું. કોઈ પણ આરોપી હોય, એ MP હોય, MLA હોય, કાર્યકર્તા હોય, મોટા ગજનો નેતા હોય, સામાજિક આગેવાન હોય, એક વખત એના ઉપર આરોપ લાગ્યો છે તો પોલીસની કામગીરીમાં આવે કે એની ધરપકડ થવી જોઈએ. એના પછી તમે એનો ટાઈમ માંગો, તમે એની તપાસ કરો, ત્યાં સુધી એ આરોપી છે, જ્યાં સુધી એને ક્લીન ચીટ નથી મળતી ત્યાં સુધી પોલીસના રેકોર્ડમાં આરોપી છે. એટલે કોની સાથે જોડાયેલા છે, ક્યાં છેડાડે છે, એ બધું જ જો આપણે કહીએ ને એટલા માટે પોલીસ નથી કરતી તો વ્યક્તિનો દોષ દેવાના બદલે હું માનું છું ત્યાં સુધી પોલીસને દોષ દેવો જોઈએ કે તમે કાર્યકર્તાને નથી પકડતા તો તમે પણ એ નેતાના કયા પ્રમાણે ચાલો છો તો તમારી પણ કામગીરી શંકાના દાયરામાં આવે છે. એટલે આના માટે કોઈ લીગલ વોર ન થાય એની પહેલાં પોલીસ એની કામગીરી કરે એવી હું આપના માધ્યમથી વિનંતી સાથેની, ચીમકી તો ન કહી શકાય પણ વિનંતી કરું છું એવું હું ચોક્કસ કહીશ. અચ્છા જેનીબેન, કારણ કે તમે મંગળવારથી ત્યાં આગળ ધરણા ઉપર બેસવાની વાત કરી રહ્યા છો, આ મંગળવારથી તમે ત્યાં ધરણા ઉપર બેસશો સંકુલ ઉપર, એવું પણ ભારતીય જનતા પાર્ટીના એક મહિલા અધ્યક્ષે જ કહ્યું હતું અને મારી સાથેના ઇન્ટરવ્યૂમાં જ કહ્યું હતું કે 5 થી 6 અન્ય દીકરીઓ પણ છે કે જેમની સાથે આ પ્રકારની ઘટના ઘટી છે. આવી દીકરીઓને તમે શું કહેશો? આ 5 થી 6 દીકરીઓના નામ અને એના સરનામા, એમના પરિવારના નામ આ બધા જ મારી પાસે છે. મેં પોતે પણ પ્રયત્ન કર્યો, એમના પરિવારને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. એમ કહે છે કે અમારી પાસે એટલી બધી હિંમત નથી કે અમે ખુલીને આટલા બોલી શકીએ. આવી અનેક દીકરીઓ હશે અને હું તો એવું કહું છું કે આ એક જ કેમ્પસની અનેક કેમ્પસ ઉપર પણ કદાચ આવું થતું હશે. તો આપના માધ્યમથી આ બધી જ દીકરીઓને હું એવું કહીશ કે જ્યારે એક દીકરી સિમ્બોલિઝમ આપના માટે લડવા માટે બહાર નીકળી છે ત્યારે એને સપોર્ટ કરવા માટે બધાએ આગળ આવવું જોઈએ. હું નથી કહેતી કે કદાચ સમાજનો ડર હશે, પરિવારનો પ્રેશર હશે તો તમારું નામ તમે આપો, પણ તમે ત્યાં આવીને એને સપોર્ટ કરીને આવા આરોપીને એક વખત પકડાવવામાં એક મદદ કરશો, હિંમત દાખવશો તો હું માનું છું ત્યાં સુધી ભવિષ્યમાં આવા અનેક જે આરોપીઓ હશે કે અનેક જે આવા દુષ્કર્મના વિચારો કરતા જે વ્યક્તિઓ હશે એ ક્યાંક ભયમાં આવી જશે ને તમારા આગળ આવવાથી, એક પગલું આગળ ચાલવાથી આવી અનેક દીકરીઓના ભવિષ્યને જોખમમાં મુકાવતા બચાવી શકાશે. એટલે તમારી સાથે આવું કંઈ પણ થયું હોય તો પણ નામ દીધા વગર સપોર્ટમાં આ દીકરીઓ પણ આગળ આવે, દીકરીઓના પરિવારની મહિલાઓ પણ આગળ આવે ને હું તો માનું છું ત્યાં સુધી દરેક પરિવારે કે જે સમાજની મોટા મોટા મંચ ઉપર આવીને મોટી વાતો કરે છે, સારી વાતો કરે છે, આપણે તાલીઓ પાડીએ છીએ, પણ જ્યારે સાચા સમાજનું ચિત્ર સામે આવે છે ત્યારે બધા જ ક્યાંક એકબીજાની ઉપર ઢોળવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્યાંક બધાને એકબીજાને બચાવવાનો આડશ જે આડંબર કહેવાય એવો ઊભો કરીએ છે. તો મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આવી આડશોમાંથી બધાને બહાર આવીને આવનારા સમાજના સ્વચ્છ નિર્માણ માટે આવા પણ પગલાઓ ઉઠાવવા પડશે ને એમાં પીછેહટ કરીને કોઈનું સારું નહીં થાય. આજે કોઈના પરિવારમાં થયું છે, કાલે આપણા પરિવારમાં પણ આવું થઈ શકે છે. એટલે આવી રીતના મારો સંદેશ આ ઘટના માટે થઈને એવો છે કે આવો આગળ અને આવનારા સમયમાં ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને એના માટે અત્યારથી એક થઈને એકવાર લડત ચલાવો. બધા જ બીકમાં આવું કરતા ડરશે એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ જેનીબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો જેની ઠુમર જે હવે મંગળવારથી ધરણા પર બેસી રહ્યા છે એ જે આટકોટની કન્યા છાત્રાલય છે જ્યાં આગળ દુષ્કર્મ થયો હતો અને જે જગ્યાએ ઘટના ઘટી છે જે કન્યા છાત્રાલયમાં, ત્યાં આગળ જ આ ધરણા કરવાના છે અને મંગળવારથી એમનું કહેવું છે કે જે લોકો સપોર્ટ કરવા માંગે છે, ખરેખર સમાજની અંદર વિચારે છે કે આ જે થયું છે તે ખોટું થયું છે અને તેવું ન થવું જોઈએ. આજે કોઈક બીજાની દીકરી છે પછી પોતાની દીકરીનો વારો પણ આવી શકે અને માટે જ તેઓ ધરણા ઉપર બેઠા છે. આપ પોતે શું વિચારો છો? જેનીબેનના આ જે સ્ટેપ તેઓ લઈ રહ્યા છે, જે ન્યાય અપાવવા માટેની વાત છે, તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.